તો ફાઇનલી ગાઈસ ઘરે પાછા મમરા લાડવા બની ગયા છે. આ બધા લાડવા બડવા લઈને અમે જઈશું સુરત. હવે આટલા વણ્યા છે લાડવા, કેટલા છે 1 3 3 6 9 10 11 12 13 14 જેવા વણી નાખ્યા છે. અને હવે ધીરે ધીરે ગોળ સુકાતો જાય છે એટલે અંદર ચોંટતો જાય છે. તો આજે અમે બનાવ્યા છે ઘરે મમરાના લાડવા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ બધાને. જય માતાજી, જય મુગલ, જય સુરપુરા દાદાની. તો ગાઈસ આજે સન્ડે છે અને આજે ઘરે છીએ. તો આજે ઘરે અમારી વાઈફ બનાવી રહી છે માતાજીની માટે લાપસી. મુગલમાંની લાપસી બનાવી રહી છે. લાપસી બને છે મુગલમાંની. ઓહો, તમે પાણી થોડુંક વધારે નાખી દીધું એવું લાગે છે લાપસીમાં. તો લાપસી બનાવે છે, પછી બનશે ચા નાસ્તો, પછી અમે કરીશું ચા નાસ્તો. તો આજે રવિવાર છે એટલે મુગલમાં માટે લાપસી બનાવે છે, પછી બનાવીશું ચા નાસ્તો. પછી ચા નાસ્તો કરીને અમે જવાના છીએ આજે સુરત. તો એની બી તૈયારી ચાલી રહી છે. તો જઈશું સુરત અમે પાછા. કામ છે થોડુંક, એ બી પતાવવા માટે થઈને. તો બંને રહેજા બ્લોગમાં બધા. આજનો બ્લોગ આપણે સુરત લગીને લઈ જવાનો છે. તો બોલો, તમે લાપસી આ કઈ રીતે બનાવી આજે? પાણી તમે એવું લાગે છે વધારે નાખી દીધું હોય હે ને? પાણી વધારે નાખ્યું છે ને તમે અંદર, શીરો થઈ ગયો લાપસીની જગ્યાએ. તો ભાઈ કોમેન્ટ કરજો જેને જેને લાપસી બનાવતા આવડતી હોય. અમારી વાઈફ તો હજી શીખે છે બનાવવા માટે થઈને. એવું તે દિવસે સારી થઈ હતી એવું કહે છે. તો જેને બી લાપસી બનાવતા આવડતી હોય તો એ કમેન્ટ કરજો અને કમેન્ટમાં લખજો કઈ રીતે બનાવાય. આજે તો અમારી વાઈફ શીખે છે એટલે એને ઓછી આવડે છે. તો આજે રવિવાર છે એટલે માતાજીને લાપસી ચડાવીએ અને ઘરે બેઠા બેઠા બી કંટાળા જે જઈશું મંદિરે થોડી વાર પછી. મંદિરે બી જઈશું, સાથે સાથે બહાર જઈશું આંટો મારવા. તો બધું લાપસી તેલ ઓછું નાખો, અને તેલ ન હોય લાપસીમાં એટલું બધું. ગાઈસ કાલે 22 જાન્યુઆરી છે. તો બધા ઘરે પોતપોતાના ઘરે દીવા પ્રગટાવજો અને જય શ્રી રામના નારા સાથે આપણે બધા કાલનો દિવસ ઉજવવાનો છે. તો જે બી રામ ભગવાનને માનતા હોય અને જે બી હિન્દુ હોય તો મારી ચેનલને લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને વિડીયો આખો જોજો. તમે તમારા ઘરે કઈ રીતે ઉજવણી કરવાનો છો એ બી લખજો કોમેન્ટમાં અને કહેજો મને. અમે બી અમારા ઘરે જઈશું, ત્યાં સુરત જઈશું એટલે અમે ત્યાં સુરતમાં મોટી રેલી થવાની છે તો ત્યાં જવાના છીએ અમે બી જોવા માટે થઈને. તો જે બી ઘરે ઉજવણી કરવાના હોય બધા દીવા પ્રગટાવવાનો હોય, રંગોળી પાડજો, કેમ કે કાલે દિવાળી જેવો જ તહેવાર છે આપણો બી. આપણા રામ ભગવાન 500 વર્ષ પછી એમના ઘરે આવી રહ્યા છે અયોધ્યામાં. તો આખા દેશમાં દિવાળી જેવો તહેવાર હશે. તો બધા ને જય શ્રી રામ અને જય હનુમાન દાદા. સૌથી વધારે જે ખુશ હશે એ છે હનુમાન દાદા, કેમ કે એમના ભગવાન રામ, આપણા બધાના ભગવાન રામ જે પાછા અયોધ્યામાં બિરાજમાન થશે. અને અત્યારે જો અમારી વાઈફ મંદિરે પેલા માતાજીને ફૂલને બધું ચડાવી રહી છે. જો હમણાં માતાજીને ફૂલ ચડાવશે, પછી માતાજીને લાપસી ધરાવશે, પછી અમે સુરત જવાની તૈયારી કરીશું. તો હવે અમે માતાજીને લાપસી વાપસી ચડાવી દેશે એટલે લાપસી ચડાવ્યા પછી દીવો બીવો કરી દેશે. પછી અમે જઈશું સુરત. તો મળીએ છીએ સુરતમાં. અને તમે બધા ઘરેથી દીવા બીવા પ્રગટાવજો કાલે. અને કાલનો દિવસ એકદમ
જોરદાર કરી દેજો. આખા વર્લ્ડમાં ખબર પડી જવી જોઈએ બધાને કે અમારા રામ ભગવાન ઘરે પાછા આવી ગયા છે. હવે જઈશું અમે દૂધ લેવા. તો ગાઈસ કાંદા અને મરચી કપાઈ ગઈ છે, બનાવી રહ્યા છે વઘારેલો ભાત. તમે બી સવારમાં શું નાસ્તો કરતા હો છો કમેન્ટમાં લખજો બધા. અમે તો સવારમાં આવું બધું બનાવીને ખાઈએ છીએ. હમણાં બનશે વઘારેલો ભાત અને અમે ખાઈ લઈશું અને પછી તૈયારી કરશું સુરત જવાની. તો તમે બી કોમેન્ટ કરો તમારા ઘરે તમે સવારમાં વઘારેલો ભાત બનાવો છો કે નહીં. અને ગાઈસ આપણે માતાજીને લાપસી ધરાવી દીધી છે, જોવો છો તમે લાપસી ધરાવી દીધી છે. માતાજીનો ફોટો બહુ ઉપર છે એટલે નીચે ડબ્બામાં મૂકીને ઉપર ધરાવી છે. અમે દીવો કરી દીધો છે માતાજીને. તો ગાઈસ બની ગયા છે વઘારેલા ભાત અને હવે અમે ખાશું. ખાઈને નીકળી જઈશું અમે સુરત. થોડું કામ બામ પતાવી દઈએ પછી ફટાફટ અમે જઈએ છીએ ખાઈને સુરત. તો બંને રહેજો વ્લોગમાં. આજનો વ્લોગ બહુ મસ્ત બનવાનો છે કેમ કે રસ્તાની જર્ની ટ્રેન બેન તમને બધું બતાવીશ આ વ્લોગમાં. તો ચાલો તમે બધા બી નાસ્તો કરવા અમારી સાથે. તો ફાઇનલી ગાઈસ ઘરે પાછા મમરા લાડવા બની ગયા છે. આ બધા લાડવા બડવા લઈને અમે જઈશું સુરત. હવે આટલા વણ્યા છે લાડવા. કેટલા છે? 1 3 6 3 9 10 11 12 13 14 જેવા વણી નાખ્યા છે. અને હવે ધીરે ધીરે ગોળ સુકાતો જાય છે એટલે અંદર ચોંટતો જાય છે. તો આજે અમે બનાવ્યા છે ઘરે મમરાના લાડવા.